सबका सच। પાટણમાં નકલી નોટોનો કાળો કારોબાર, પર્દાફાશ. દેલમાલમાં દરોડો, 2 ઝડપાયા, 3 ફરાર. ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં નકલી ચલણ બનાવવાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. શિવાય ઇન્ફોટેક નામની દુકાનની આડમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે FSL અધિકારીઓની હાજરીમાં આકસ્મિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું કે દુકાનની અંદર કમ્પ્યુટર અને કલર પ્રિન્ટરની મદદથી 500 રૂપિયા જેવી દેખાતી નકલી નોટો છાપવામાં આવતી હતી. દરોડા દરમિયાન પોલીસે કમ્પ્યુટર, કલર પ્રિન્ટર, શાહી, A4 સાઇઝના કાગળ, પ્રિન્ટ કરેલા શીટ, 492 નકલી નોટો, કાતર, મોબાઈલ અને બાઇક સહિત અંદાજે 1.1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે દેલમાલ ગામના નિકુલજી હમીરજી ઠાકોર અને એક કિશોરની અટકાયત કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓ હજુ ફરાર છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને નકલી નોટો ક્યાં ચલાવવામાં આવતી હતી તેમજ અન્ય કોણ સંકળાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.